पारडी तालुका कांग्रेस समिति द्वारा अति भारे वरसादथी सामान्य परिवारों जे नुकसान थयुं छे ए नुकसानना कामे आज रोज मामलतदार प्रांत कचेरी खाते आवेदनपत्रનું आयोजन કરવામાં આવ્યું છે। એમાં પારડી શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી તથા આ વિસ્તારના અંબાજ ગામના સામાજિક કોંગ્રેસના આગેવાનો આજ રોજ અમે મહામહિમ રાજપાલ શ્રીના નામે સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં પારડી તાલુકાનું અંબાજ ગામ છે એ અતિ ભારે વરસાદના કારણે ગામમાં ખૂબ જ ભારે નુકસાન થયું છે। અમે ગઈકાલે જ અંબાજની મુલાકાતે ગયા હતા ત્યારે સામાન્ય પરિવારો ઘરોની અંદર 8 ફૂટ સુધી પાણી ફરી વળ્યા હતા। એની સાથે ખેડૂતોને પાકને નુકસાન થયું છે, ઘરોને નુકસાન થયું છે, ગાય ભેંસોને નુકસાન થયું છે। ત્યારે અમે રાજ્ય સરકારને સંદેશો આપવા માંગીએ છીએ કે ઉચ્ચ અધિકારી મારફતે એની સર્વે કરવામાં આવે। હાલે જે તલાટીઓની કામગીરી આપવામાં આવી છે એ કામગીરી ઉપર પણ મોનિટરિંગ કરી વધુ ઊંડાણપૂર્વક એક સામાન્ય જેમને ખરેખર નુકસાન થયું છે એને યોગ્ય વળતર મળવું જોઈએ કે કોઈ બનાવટી ગેરમાર્ગે અધિકારીને ના દોરે ને સહાય લેવી, એના માટે આજે અમે ધ્યાન દોર્યું છે। અને જેમને સહાય નથી મળી એને તાત્કાલિક ધોરણે વળતર મળે એ જાતના કામે અમે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકારને અમે સંદેશો આપવા માંગીએ છીએ। જે 23 જુલાઈ થી 25 જુલાઈ સુધી અતિ ભારે વરસાદના કારણે પારડી તાલુકાના અંબાજ, પરિયા જેવા અનેક ગામો અને નદી કાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં અતિ ભારે વરસાદના લીધે પાણી ઘૂસી ગયા અને જે નુકસાન થયું છે એ નુકસાન બાબતે યોગ્ય વળતર મળે એ બાબતે અમે પ્રાંત સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે અને રાજ્યપાલશ્રીને આ આવેદનપત્ર મોકલવા માટે વિનંતી કરી છે। બીજું કે આ ખેતી ડાંગર રોપેલો હતો એ સંપૂર્ણ પાકને જેનો નુકસાન થયો છે એને યોગ્ય વળતર મળે। બીજું કે જેમણે આ ડુબાણવાળા વિસ્તારમાં જેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે પાણીમાં ધોવાઈ ગયા છે અને રેલમાં ઘસેડાઈ ગયા છે તો એવા ડોક્યુમેન્ટ માટે અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરી એ પરિવારને એક અહીંયાથી પ્રમાણપત્ર આપવામાં આવે કે જે પ્રમાણપત્રને લઈ અને સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ હોય, માર્કશીટ હોય, જાતિનો દાખલો હોય તો એવા જે ઓરિજિનલ પ્રમાણપત્ર છે તે ફરીથી કાઢી આપવામાં આવે। એ માટે આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે જે અસરગ્રસ્ત વિસ્તારમાં સંડોવાયેલા છે એવો આવું પ્રમાણપત્ર લઈ અને આવું પ્રમાણપત્ર ન મળે તો અમને રજૂઆત કરે જેથી કરીને એમને અમે સહાય કરી શકીએ અને એમને પ્રમાણપત્ર અપાવીએ। બીજી વસ્તુ એક છે કે જે સંપૂર્ણ ઘર આ રેલમાં તણાઈ ગયું છે અને જેનું અસ્તિત્વ નથી રહ્યું તો એને સરકાર શ્રી મારફતે તાત્કાલિક ધોરણે મકાન સહાય આપવામાં આવે। તેમાં પ્રાંત સાહેબ એમને આશ્વાસન આપ્યું છે કે 50% કે તેથી વધુ નુકસાન ઘરને થયેલું હશે તો એમને 90,000 રૂપિયા સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવશે। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। आज 15-20 वर्षથી એક જ સરકાર છે